ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ભાગ ચોથા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારના સવારના વાગી ગયા છે 7 અને અત્યારે અમે આવી ગયા છીએ કંઈક મંડી કલેક્ટર ઓફિસમાં આવી ગયા છીએ. તો સવારની ઠંડી બહુ પડે છે, અત્યારે ટાઈટ બહુ પડે છે, મોઢામાંથી ધુમાડા નીકળે છે બધું. હા તો મિત્રો અત્યારે વાગી ગયા છે ત્યારે મેં તમને સવારે કીધું હતું કે સાંજે અમારી રેલી છે. તો રેલીમાં જોવો તમે બધા આવી ગયા છે સસોના કોસ્ચ્યુમ પહેરીને. ને કોસ્ચ્યુમ એવા પહેર્યા છે ને કે જાણે બધી બાજુથી આવી ગયા હોય. જો આ પંજાબના આવી ગયા છે એમના કોસ્ચ્યુમ પહેરીને. આ બધું આ પબ્લિક છે, પબ્લિક આ બધું જોવા આવ્યું છે. પબ્લિક પણ તમે જોવો, જો આ ગ્રુપ છે એ પણ રમવા આવ્યું છે. આ પબ્લિક છે, આ બધું અમારી રેલી છે ને જે નીકળવાની છે ને એ જોશે. આ ગ્રુપ છે, આ વ્લોગર છે જો ફોટા પાડે છે. આ ગ્રુપ છે જો વ્લોગર ભાઈ વ્લોગર ઉતારે છે, વ્લોગ ઉતારે. આ ગ્રુપ છે, આ બનારસથી ગ્રુપ આવ્યું છે. આ બધા તમે જોઈ શકો છો એ રીતે આવ્યા છે. જો આ મંડી ઓફિસ છે મેં કલેક્ટરની, મેં તમને વાત કરીએ. અને આ બાજુ અમારા આવી ગયા ગુજરાતના હાવજો જયપાલભાઈ, રવિ, કાનો, સાગર, વકીલ, લાલો, મનીષ, વિજય, પૂરાભાઈ તો આજ નવું આવી ગયું છે કાંઈક. આપણે આમને કઈ રીતે મિસ કરીએ કે આ છે બધા ભૂતળા, રાક્ષસ રાવણ કહેવાય જ છે. હા તો આ આવી ગઈ છે આપણા પાપાની પરી, જેને આપણે ગુજરાતમાં પાપાની પરી કહીએ. જો કેવી નહીં ધોઈને કમ્પ્લીટ થઈને આવી ગઈ છે. એમ લાગે છે જાણે આકાશમાંથી અપસરા ડાયરેક્ટ એ આયા દૂતરી છે એવો. તો હું બધાનો વ્લોગમાં સીન લેતો હતો. તો આ ભાઈ કે મને પણ વ્લોગમાં લો, કે મારે પણ તમારા વ્લોગમાં આવું છે. મેં તો કાંઈ વાંધો નહીં ભાઈ, તમને પણ લઈ લે, અમને શું વાંધો હોય તમને વ્લોગમાં લેવાનો. એટલે તમે ક્યાંથી આવ્યા હતા? કે અમે આવ્યા છીએ કંઈક કીધું, મને યાદ ન રહ્યું કારણ કે બોલતા તેવું એટલે આપણે એની ભાષા સમજ્યા નહીં. એ મને કહે કે હું પણ વ્લોગ બનાવું છું. મને બનાવાય કશો વાંધો. કાળી યારે વ્લોગ ઉતારીને હવે આવી ગયા છે ભૂરિયા, અને ભૂરિયા આવી ગયા છે. ભૂરિયા આવીને મને કે आप कहाँ से हो? मैं तो हम भी गुजरात से है. तो भूरिया बोल रहा है वाह अमेजिंग. मैं तो क्या अमेजिंग गुजरात? तो क्या वो हमें आ गया हूँ कहाँ? वो बोले कि अहमदाबाद में जो क्रिकेट स्टेडियम है ना वहाँ आए थे. मैं तो वो कोई बात नहीं. मैडम बोल रही थी कैसे हो? मैंने कहा तो बहुत बढ़िया हूँ यार. अब देख लो आप सब कहाँ से कहाँ घूम रहे हैं. सब सेल्फी यार ये ભૂરિયા એટલા લોકો આવે છે ને યાર બહુ બધા સેલ્ફી બહુ પાડે. મેં તો આપણે એકાદ બે પાડી લઈએ, પણ મેં તો હમણાં પાડી લઈ. તો ભૂરિયાઓને મોટ પડી દીધું. ના કાળું આદમી વ્લોગ ઉતરતા એની ગેંગ છે ને જો આખા ચીકુ લાલા જાંબો ભાઈ. હા તમે જ્યાં કાળી આમાં તો એક બે કાળી જાડી તો તમે જુઓ, જાણે આખો ચૂલો હારે લઈને આવી હોય એવી છે ભાઈ. આ બધાને મોઢાને વાળ નહીં તો જો તમને એમ થાય ઓહો જો રવિ આવ્યો કંઈક કહેવા. હવે રવિનું સાંભળી કે રવિ શું આપણને કહેવા માંગે. રવિ કે વિડીયો અહીંયા લાવી કે હું કંઈક કહું. મેં હાલ રવિ તને એવું લાગે તો જ્ઞાનાથી અમારી સાથે આયા પરેડમાં રમવા માટે આવ્યા છે, જે તમે જોઈ શકો છો. એમનું ગ્રુપ થોડાક લાગે બાજવાનું જ્ઞાનાથી આવ્યા છે. જ્ઞાના દેશ છે ત્યાંથી આ બધા અમારી સાથે રમવા માટે આવ્યા છે, જે તમે જોઈ શકો છો. જ્ઞાનાનો તો આ મિત્રો રહ્યા એ કાઠમાંડુમાંથી આવ્યા છે અને એમનું નાટક રજૂ કરે છે. તમે જુઓ કઈ રીતે એ રમે છે. અને આ બાજુ રમતા રમતા જોઈએ તો મારી નજર ભૂરિયા પર ગઈ. તો ભૂરિયા હું થોડો કેમેરો લઈ લઉં. ભૂરિયા હું કરતો હતો કેમેરો કરતા ભૂરિયા મને કે હાય, બોલી ભૂરી કે હાય. મેં તો હાય. પછી એ બાજુ કેમેરો મેં લઈને આ બાજુ પાછો કરી નાખ્યો. મેં તો આમનું થોડુંક તમે જોઈ શકો ને કેવું રમે. તો જો આફ્રિકા વાળો થોડું ઘણું કંઈક રમે છે. આપણા પડખેનો દેશ એટલે કે પંજાબ વાળાએ પણ એમનો ડાન્સ શરૂ કરી દીધો છે. તમે જો પંજાબી ભાઈઓ આપણા સરદારજી કેવા ભાંગડા કરે છે તમે જોઈ શકો છો. તો આફ્રિકાના મિત્રો ડાન્સ કરી રહ્યા છે. તો રાજસ્થાનથી જેસલમેર વાળા પણ આવી ગયા છે.
તો મિત્રો રેલી ચાલુ થઈ ગઈ છે. મેં તમને જે રીતે કીધું હતું એ રીતે તમે જોઈ શકો છો, એકથી એક ગ્રુપની રેલી. આપણા ગુજરાતમાં આને પાપાની પરી કહેવાય. જય ભોલેનાથ, મા શંકર, શિવ શંભુ. આફ્રિકા, જો આ ઓસ્ટ્રેલિયા છે, આ આફ્રિકા જોઈ શકો છો તમે. ટોટલી ગોલવાન ગ્રુપ છે. ધાના ગાઝિયાબાદ, રાજસ્થાન, ઓલ નોટી, આસામનું આ ગ્રુપ છે. સરદારજી બાજી આપણા ટોટલી ભાઈ. મણિપુર આવ્યું, મણિપુર. આ છે મણિપુર. આ છે આપણું ગુજરાત. તમે જોઈ શકો છો ગુજરાતના ઓલ બધા છે. આપણું ગુજરાત છે. ગુજરાત. ઉત્તરાખંડ આવી ગયું છે. આ ઉત્તરાખંડનું ગ્રુપ છે. એની પાછળ શિમલા છે. હમીરપુર આવ્યું. કુલ્લુ, લાહોલ સ્થિતિ, ચંબા. ચંબાના છે આ બધા લોકો. સિમોર, કિન્નોર. આબરા કડાબરા, ગીલી ગીલી છું. જાંબો જાંબો. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ. તો હા મિત્રો, હવે અમારી રેલી સ્ટાર્ટ થાય છે અને અંદર રેલીમાં મોબાઈલ એલાઉડ નથી, એટલે મોબાઈલ અહીંયા રાખીને અમે રૂમે રાખીને જાય છીએ. એટલે એના માટે વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. તો આ વ્લોગમાં કેવી મજા આવી, આ કે નાનો જવાબ આપજો. હજી આ વ્લોગ પૂરો થાય એટલે ભાગ 5 મનાલીનો ડાયરેક્ટ આવશે, બરફનો ભાગ. તો એ પણ જોજો. અને આ વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી નાખજો. અને આમને એ રીતે